હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, તમારા બધાની રિક્વેસ્ટ ઉપર ફરીથી એક બહુ સરસ રેસીપી લઈને આવી છું. આ છે એગલેસ બોમ્બોલોની અને એ પણ નટેલા ફિલિંગ સાથે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. મેં અહીંયા લીધું છે 1/4 કપ હુંફાળું પાણી, સાથે લીધી છે 1.5 ટેબલ સ્પૂન 1.5 ટેબલ સ્પૂન દળેલી ખાંડ અને ઇન્સ્ટન્ટ ડ્રાય ઈસ્ટ લઉં છું હું 1 ટીસ્પૂન. વજનથી જુઓ તો 4 ગ્રામ. આપણે આ બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લઈએ એકવાર. દૂધ મેં અહીંયા 1/2 કપ લીધું છે, પણ અત્યારે 1/4 કપ જ મેં લીધું છે અને 1/4 કપ હું પછી વાપરીશ. તમે જુઓ 5 મિનિટ પછી આપણું જે યીસ્ટ છે એકદમ સરસ ફર્મેન્ટ થવાનું શરૂ થઈ ગયું છે. હવે એમાં હું અહીંયા લઈ રહી છું 1/4 ટીસ્પૂન જેટલું વનીલા એસન્સ અને સાથે ચપટી મીઠું. સાધારણ ચપટી મીઠું લીધું છે, કેમ કે આમાં આપણે બટરનો જે ઉપયોગ કરવાનો છે એ સોલ્ટેડ બટર છે એના માટે. હવે એમાં હું લઉં છું 1 કપ ભરીને મેંદો અને વજનથી જુઓ તો 150 ગ્રામ, સાથે 1 ટેબલ સ્પૂન અને વજનથી જુઓ તો 10 ગ્રામ મિલ્ક પાવડર. હવે આ બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરવાની છે અને આપણે આનો પરોઠા જેવો લોટ બાંધવાનો છે. હવે મેં જે 1/4 કપ દૂધ અલગથી રાખ્યું હતું એ હું ધીરે ધીરે એડ કરીશ અને લોટ બાંધતી જઈશ. ફ્રેન્ડ્સ, આપને હજી એક રિક્વેસ્ટ કરીશ કે હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો અને સાથે બેલ આઇકન પણ જરૂર પ્રેસ કરજો. તમે જુઓ કે હજી 1 ચમચી દૂધની મને જરૂર લાગે છે. આનો લોટ એકદમ ઢીલો નથી કરવાનો, થોડોક આવો તમે જુઓ કણક એની પરોઠા જેવી છે, રોટલીના લોટ કરતાં થોડોક હાર્ડ. હવે આપણે એને હાથથી મસળીશું. લોટને આપણે અહીંયા 5-1 મિનિટ મસળવાનો છે. એમાં થોડું ગ્લુટન ડેવલપ થઈ જાય, જેથી આપણું જે યીસ્ટ છે એ ફર્મેન્ટ એકદમ સરસ થશે. આ રેસીપી જોવા જાઓ ને તો એમ તો ડોનટ જેવી જ છે આની રેસીપી, અને ડોનટની રેસીપીમાં કોઈ ફેર નથી. આ છે 1 ટેબલ સ્પૂન સોલ્ટેડ બટર. અહીંયા તમારે બટર લેવું હોય તો બટર, તેલ લેવું હોય તો તેલ, પણ 1 ટેબલ સ્પૂન લેવાનું રહેશે. આને પણ આપણે સરસ મસળી લઈશું. ડોનટની રેસીપીને આ રેસીપીમાં બહુ ફેર નથી, એનું કારણ એ કે ડો તો સેમ જ છે, બંનેના શેપમાં થોડો ફેર છે અને ગ્લેઝિંગમાં ફેર છે, બસ એ જ. ડોનટની રેસીપી ઓલરેડી મારી ચેનલ ઉપર મેં અપલોડ કરેલી જ છે. તમારે એ રેસીપી જોવી હોય તો મારી ચેનલ ઉપર છે જ, તમે ત્યાં જોઈ શકો છો. આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે. હવે એને બસ આવી રીતે થોડું રાઉન્ડિંગ કરી દઈએ અને અહીંયા તેલ ફરીથી ઉપર લેવાની કોઈ જરૂર નથી, કેમ કે આપણે એમાં જે બટર લીધું છે એ ઇનફ છે. લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે જે ઉપર શુગરનું કોટિંગ કરવાનું છે એનું મિશ્રણ રેડી કરી દઈએ. મેં અહીંયા 1/4 કપ જેટલી કેસ્ટર સુગર લીધી છે. ડોનટ પર હંમેશા કે બોમ્બોલોની ઉપર હંમેશા આવી રીતે કેસ્ટર સુગર જ યુઝ થતી હોય છે, પણ તમારી પાસે ના હોય તો દળેલી ખાંડ લઈ શકો. અને સાથે 1/4 ટીસ્પૂન જેટલું હું અહીંયા લઉં છું તજનો પાવડર. આનાથી ફ્લેવર બહુ જ સરસ આવે છે અને ખરેખર જો અંદર ફિલિંગ તમે નહીં પણ ભરો તો આના કોટિંગવાળા ડોનટ કે બોમ્બોલોની પણ બહુ સરસ લાગતી હોય છે. આપણો ડો પણ એકદમ સરસ, તમે જુઓ નીચે એને જાડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. હવે આપણે એને એકવાર વેઇંગ સ્કેલ ઉપર આપણો જે કેટલો લોટ થયો છે એ માપી લઈએ. તો તમે જુઓ મારો લોટ એક્ઝેક્ટ 300 ગ્રામ થયો છે. એટલે હું અહીંયા એક સરખા 5 ભાગ કરીશ, એટલે 60 ગ્રામનો મારે એક ગોળો બનાવવાનો રહેશે. હું અહીંયા બધા ડો કટિંગ 60 ગ્રામના કરી દઉં ફટાફટ. તમે ચાહો એ પ્રમાણે નાના મોટા બનાવી શકો છો, પણ હું આટલું જ 60 ગ્રામના બનાવું છું, કેમ કે એટલી સાઇઝ ઇનફ છે. પછી તમારે નાની બનાવવી હોય, મોટી બનાવવી હોય, તમારા પર ડિપેન્ડ કરે છે. આપણે જેવી રીતે બન બનાવીએ છીએ અને એનું રાઉન્ડિંગ કરીએ છીએ, સેમ એ જ રીતે આવી રીતે રાઉન્ડિંગ કરી અને નીચે જો કોઈ સાંધા છે તો એને આવી રીતે પિંચ કરી દેવાના ચપટીઓથી, જેથી તળતી વખતે ખુલી ના જાય, નહીંતર એની અંદર તેલ ભરી જશે. આને આપણે મૂકવાના છે બટર પેપર ઉપર. બટર પેપરને મેં આવી રીતે ચોરસ કાપી લીધા છે. આને જો તમે ડાયરેક્ટ ટ્રેમાં મૂકશો તો જ્યારે તળતી વખતે તમારે એને ઉઠાવવાના થશે ને ત્યારે બહુ તકલીફ પડશે અને શેપ બગડી જશે. હું ફટાફટ બધા જે બોલ છે એ રેડી કરી દઉં. આ બહુ સરસ રેસીપી છે ફ્રેન્ડ્સ, તમે એકવાર જરૂર ટ્રાય કરજો.
તમે જુઓ મારા 5 ગોળા બનીને રેડી છે. એને હું ઢાંકીને રહેવા દઉં છું. હવે હું અહીંયા તમને નટેલાનું ફિલિંગ બતાવું. આ મારી પાસે જે પાઇપિંગ નોઝલ છે એ, અને આ છે મારી પાસે સ્પ્રેડ. તમે અહીંયા કોઈ પણ લઈ શકો છો. ચોકલેટનું ફિલિંગ લેશો તો પણ ચાલશે. વ્હીપ ક્રીમનું પણ ઘણા કરતા હોય છે, નટેલાનું કરતા હોય છે. મારી પાસે અત્યારે હર્ષીનું છે તો હું એ લઉં છું. આ કોઈ પ્રમોશનલ વિડીયો નથી, મારી પાસે જે છે એ હું તમને બતાવું છું. આને આપણે થોડી વાર ફીણીશું ને, ચમચીથી મિક્સ કરીશું તો થોડુંક હજી લૂઝ થઈ જશે. તમે જુઓ, અને મને થોડું ઓછું લાગતું હતું તો મેં ફરી અડધી ચમચી જેવું ફરીથી લીધું હતું. આને આપણે ભરી દઈશું આપણી પાઇપિંગ બેગમાં. પણ આને છેક સુધી નથી ભરવાની, કેમ કે જો હમણાં છેક સુધી ભરી દઈશું ને તો અત્યારથી જે બહાર નીકળવાનું શરૂ થઈ જશે. પણ મારા જે બન છે બોમ્બોલોની એ મેં ઓવનમાં મૂક્યા છે. ઓવન મારું પ્રીહીટ કરેલું નથી, ખાલી ને ખાલી એમને બંધ ઓવનમાં જ મેં બોમ્બોલોનીને મૂકી છે કે જેથી જલ્દી રાઈસ થઈ જાય. અને આજે પણ એટમોસ્ફિયર થોડું વાદળાવાળું જ છે. આવી રીતે મેં મારું જે સ્પ્રેડ છે ન્યુટેલાનું એ ભરીને રેડી કરી દીધું છે. અને જુઓ, અવનમાં જ મેં મૂક્યા હતા. મને આટલા રેડી થતાં 1.5 કલાક લાગ્યો છે. અને હું એને આવી રીતે ડીશ હલાવું છું તો એકદમ સરસ બાઉન્સ થાય છે. એટલે તમે જુઓ તો આપણી આ જે બોમ્બોલિનીના જે બન છે એકદમ સરસ રાઈસ થઈ ગયા છે. આનાથી વધારે રાઈસ કરવાની જરૂર નથી. અહીંયા મેં રિફાઇન્ડ તેલ લીધું છે, જેને એકદમ ધીમા તાપે ગરમ કરવા મૂક્યું હતું. અને આવી રીતે બટર પેપર સાથે જ એને તળવા મૂકવાનું છે. અને આવી રીતે ઉપર પણ તેલ નાખતા જવાનું છે. જો તમે ઉપર તેલ નહીં નાખો તો જ્યારે તમે એને પલટાવશો ને તો આ બેસી જશે, આ ફૂલેલું નહીં રહે, બેસી જશે. એને આને તળતા બહુ વાર નહીં લાગે. ગેસ તો એકદમ ધીમો જ છે, તેમ છતાં પણ એને તળતા વાર નથી લાગતી. વધારેમાં વધારે 2 મિનિટ, એનાથી વધારે નહીં. અને આને જ્યારે તમે તળવા મૂકો ત્યારે એની જોડેથી 1 સેકન્ડ માટે પણ નહીં હલવાનું. તમે જુઓ, આપણી બોમ્બોલોની રેડી છે તળીને. આનો કલર આવો સરસ ગોલ્ડન બ્રાઉન આવો જોઈએ. અને મારી આ રેસીપી તમને ગમી હોય તો એક લાઈક પણ જરૂર કરજો, એક સરસ કમેન્ટ પણ કરજો. અને હવે તમે બીજું શું જોવા માંગો છો એ પણ મને કહેજો. આ જ્યારે ગરમ ગરમ હોય ને ત્યારે જ આપણે એને જે આપણું કેસ્ટર સુગરનું જે આપણે કોટિંગ બનાવીને રેડી રાખ્યું હતું એમાં રગદોળી દેવાના. અને આને તમે ફિલિંગ વગર એમને પણ ખાશો ને તો પણ બહુ જ સરસ લાગશે, કેમ કે આ તજનો ફ્લેવર આમાં બહુ સરસ લાગતો હોય છે. અને મેં અહીંયા 3 બોમ્બોલિનીમાં જ ખાલી ફિલિંગ કર્યું છે, કેમ કે મારી ડોટરને ફિલિંગવાળું નથી ગમતું, એટલે એ એમને માવા પ્લેન જ ખાશે. એટલે મેં ખાલી 3 જ બોમ્બોલિનીની અંદર ફિલિંગ કર્યું છે. બાકીના 2 મેં એમને રહેવા દીધા છે, એટલે એ મેં નથી બતાવ્યા. આવી રીતે છરીની મદદથી કે કોઈ પણ અણીવાળી કોઈ વસ્તુ હોય તમારી પાસે, એનાથી અંદર પહેલાં આવી રીતે ગેપ કરી દેવાની અને પછી ફિલિંગ અંદર ભરવાનું. જો તમારી પાસે આવી સ્ટીલની નોઝલ ના હોય તો કંઈ વાંધો નહીં, જે પાઇપિંગ બેગ છે એનાથી પણ સરસ ફિલિંગ થઈ જ જશે. એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. મારી પાસે છે એટલે હું વાપરું છું. અને અંદર આવી રીતે જગ્યા કરતા જવાનું હાથથી, અને ચારે બાજુ અંદર ફિલિંગ ભરતું જવાનું. હજી આ બહુ જ ગરમ છે. તમે જુઓ, આપણું ફિલિંગ અંદર છેક સુધી ગયું છે. તો આશા રાખું છું તમને મારી આ રેસીપી ગમી હશે. તો ચલો ફરી મળીએ આવી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.